તો છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ભોરદામાં આવેલી સરકારી દવાખાના પર છેલ્લા 4 માસથી ડોક્ટરના અભાવે તાળા લટકી રહ્યા છે, જેને લઈને ગરીબ આદિવાસી દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લાખોના ખર્ચે અહીં અદ્યતન દવાખાના માટે મકાન તો બનાવી દીધું, પણ ડોક્ટર વિના શોભાના ગાંઠિયા સમાન જ કહી શકાય। અહીં છે તો ફક્ત પટ્ટાવાળા। અહીં વસતા લોકોનું કહેવું છે કે ભોરદા ગામમાં રસ્તાઓ સારા નથી, જેથી 108ની સેવાનો પણ લાભ નથી મળી રહ્યો, અને એમ્બ્યુલન્સ આવી પણ જાય તો તેમને છોટાઉદેપુર કે પછી અન્ય બીજા હોસ્પિટલ પર જ જવું પડે છે। ભોરદા સહિત આસપાસના 14 ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે હોસ્પિટલ બનાવવામાં આવી હતી, પરંતુ ડોક્ટરના અભાવે ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાલસંડાના જે મેડિકલ ઓફિસર છે એમને 3 દિવસ ભોરદાનું ડેપ્યુટેશન આપેલું છે, છતાં મારા ધ્યાનમાં અગર આજે આવ્યું છે તો હું કોશિશ કરીશ કે એક આયુષ ડૉક્ટર અથવા તો એક MBBS ડૉક્ટર જ્યાં આપણા જિલ્લામાં વધારાના હશે એમને હું તાત્કાલિક ભોરદા મૂકવાની કોશિશ કરું છું। મારે ઘણી વખત છોકરાને 2 વખત હાથ ભાંગી ગયો હતો, જેમ તો એકય ડટકર હોય નહીં, એટલે પછી પ્રાઇવેટમાં હું તો 2 વખત કરાવી, પણ અહીં ભોરદામાં તો એકય ડટકર છે જ નહીં, નર્સ પણ નહીં, ડ્રાઈવર નથી। અને અમને એવી એક શંકા પણ છે કે 108 કે 104 જે વાન આવે છે એ વાન પણ અહીંયા ફાળવેલી છે, પણ એ વાનનો અમે વાન જ જોઈ નથી। તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે વહેલી તકે અહીંયા ડૉક્ટરો મુકાય અને અમારા આદિવાસી લોકો અહીંયા સારવાર લે। દવા લઈ ગયા ઘરે, પછી જ્યારે દવા ભાઈ ખાધી ત્યારે એમને એવું થયું કે જરાક દુખાવો વધારે થઈ ગયો, એટલે અમે કીધું કે આ દવા કઈ છે। પછી હું જોવી તો એ સિકલસેલની દવા નહીં, બીજી દવા આવી ગઈ છે। એટલે પછી બીજી વાર અમે પાછું પૂછવા આવ્યા કે સાહેબ આ દવા કઈ આપી, તમે સિકલસેલની આપી છે કે બીજી આપી છે? તો એ કોઈ શું કહે છે કે અમને ખબર નહીં હતી। તો તમે ડૉક્ટર છે કે પછી પટ્ટાવાળા છે કે કોણ છે, એટલે એવી દવા આપી। કેન્દ્રીય બજેટ અંગે કેન્દ્રીય મંત્રી જરદોશે કહ્યું કે બજેટમાં તમામ વર્ગોને આવરી લેવાયા છે। સાથે જ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષનું કામ હંમેશા ટીકા કરવાનું જ છે। साथ मोदी जी की गारंटी के साथ में जब हम लोगों ने ये तय किया है कि जुलाई में जो बजट आएगा इसमें इसको गति मिलेगी, तो हैट्रिक के साथ में आगे बढ़ेंगे, तो ये बजट उसको वेग देने वाला होगा। विपक्ष का काम है हमेशा उनकी टिप्पणी करना, लेकिन हमारा लक्ष्य ये है कि हम अपने लक्ष्य बड़े रखें और बड़े लक्ष्य को पूरा करने के लिए एक सामूहिक तौर पे पूरी इकोसिस्टम से सभी मंत्रालय सर्वव्यापी सर्वसमावेशी बजट को लेके आगे चले, और हमने जो संकल्प किया है कर्तव्य काल के लिए उसको पूरा करने के लिए कटिबद्ध। केंद्रीय बजट पर अर्जुन मोढवाडियाનું નિવેદન, મધ્યમ વર્ગ માટે બજેટમાં કોઈ જોગવાઈ નહીં, રોજગારી વધારવાનું કોઈ પ્રાવધાન નહીં, જનતાને નિરાશ કરનારું બજેટ। જે મોંઘવારી છે, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે મધ્યમ વર્ગના લોકોને રાહત આપવાની હોય, એમાં આ બજેટની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। મોંઘવારીથી પીડાતો નાગરિક છે એ વધારે પીડાવાનો છે।